સુરતના ભેસ્તાનમાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી. જૂની અદાવતની તકરારમાં યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરાઈને હત્યા કરાઈ. સલમાન રુસ્તમ સૈયદની હત્યા કરવામાં આવી. ગોલ્ડન આવાસમાં સમગ્ર બનાવ બન્યો હતો. આશરે રાત્રે 11:40 વાગ્યાની આસપાસ ઘટના બની. 5-6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે થયેલી બોલાચાલી અને માથાકોટની અદાવત રાખીને આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે. રાત્રિના સમયે અજાણ્યા અને ઓળખીતા શખ્સોના ટોળાએ ઘેરીને સલમાન પર તલવાર અને ચપ્પુ જેવા ઘાતક હથિયારો વડે પેટ અને આગળના ભાગે ઉપરા ઝીકી ઘા ઝીક્યા હતા. મૃતક ભંગારના ધંધા સાથે સંકળાયેલો છે. હાલ તો સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી છે. મોહમ્મદ રુસ્તમ સૈયદ સાહેબ, શું ઘટના બની છે? મારો છોકરાને રાતે 11:50 में આ લોકોને હુમલા કરીને મારી નાખેલો સાહેબ, તલવાર ચાકુ છે. કોણે માર્યો છે? કઈ જગ્યાએ? પેલા સાબિર છે ને ગુરો છે ને પેલા 2 જણ છે, લાંબુ છે, બધા 4 જણા છે ને 25 જણા હતો એટલે મારવાવાળા 4 જણા છે. શું કારણ? કંઈ મારો દુશ્મની નથી સાહેબ. મારા ભાઈને સાલોનો છોકરો હતો, એને નાનો છોકરો હતો 12-13 વર્ષનો, એને માર્યો મોહલ્લામાં. એને સમજાવવા ગયા ભાઈ કેમ માર્યો, એટલા માટે આ લોકો કસર કાઢ્યો છે સાહેબ રાતે. પરિવારમાં કોણ કોણ? કોને પરિવાર? મારો પરિવાર પરિવારમાં કોણ કોણ? અને પરિવાર તો ગામમાં છે સાહેબ. છોકરાને લડકા 2-3 લડકા છે, લડકી છે સાહેબ. શું માંગ છો? માંગણી કદી મારો ઇન્સાફ જોઈએ સાહેબ.